મિત્રો વાત કરીએ એલજી ઇલેક્ટ્રોનિક ઇન્ડિયાના શેરમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી. શેર લગભગ 8% સુધી વધી ગયા અને ટોપ મિડ કેપ ગેનર્સમાં સામેલ થઈ ગયા. ગુરુવારે જારી ક્વાર્ટર 1 FY 27 ના મજબૂત પરિણામો બાદ શેરમાં તેજી આવી છે. કંપનીના પરિણામોમાં આવક, નફો અને એબીટામાં સારી તેજી જોવા મળી. બ્રોકરેજે પણ કંપનીની ગ્રોથ, માર્જિનમાં સુધારો અને પ્રોડક્ટ મિક્સ સારું થવાના લઈને શેર ઉપર સકારાત્મક સલાહ જાળવી રાખી છે. હાલ શેર 1700 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યા છે. એટલે કે શેર છે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના. શુક્રવારે શેરમાં જોરદાર તેજી જોવા મળી, કેમ કે ક્વાર્ટર 1 ના પરિણામો કંપનીએ જાહેર કર્યા, જેમાં કંપનીની આવક, નફો અને એબીટામાં સારી તેજી જોવા મળી અને બ્રોકરેજે પણ કંપનીની ગ્રોથ, માર્જિનમાં સુધારો અને પ્રોડક્ટ મિક્સમાં સારું થવાના લઈને શેર ઉપર સકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. શેર અત્યારે હાલ 1700 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. જેફરીઝે શેર ઉપર ખરીદીની સલાહ જાળવી રાખી છે અને 1815 રૂપિયાનું ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજના પ્રમાણે ક્વાર્ટર 1 નો નફો અંદાજથી સારો રહ્યો અને તેનું મોટું કારણ માર્જિનમાં સુધારો છે. કંપનીનું ઓપરેટિંગ માર્જિન 125% ઉપર રહ્યું, જેમાં વાર્ષિક આધાર પર 110 બેસિસ પોઈન્ટમાં સુધારો થયો. પ્રીમિયમ પ્રોડક્ટ મિક્સ, ઓપરેટિંગ લીવરેજ અને કિંમતોમાં વધારો અને ખર્ચ પર કંટ્રોલથી માર્જિનને ફાયદો થયો. કમ્પ્રેસરમાં લોકલ મેન્યુફેક્ચરિંગ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશનથી પણ માર્જિનને સહારો મળ્યો છે. એલજી એસેન્શિયલ્સ સિરીઝ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પકડ વધી રહી છે. જ્યારે બ્રોકરેજ હાઉસ સીએલએસએ શું જણાવે છે એ જોઈએ તો બ્રોકરેજે આઉટ પરફોર્મની રેટિંગ જાળવી રાખી છે અને 1885 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજના પ્રમાણે ક્વાર્ટર 1 માં મજબૂત હોમ એન્ટરટેઇનમેન્ટ માર્જિન અને સારા પ્રીમિયમ મિશ્રના કારણે પરિણામ અંદાજથી સારા રહ્યા. કંપનીના કારોબારમાં અપ્લાયન્સીસ, એન્ટરટેઇનમેન્ટ, અલગ અલગ કિંમતની પ્રોડક્ટ અને એક્રોસ્પોર્ટ બધી તરફ ગ્રોથ જોવા મળી. સીએલએસએ FY 27 માટે મિડ ટીન્સ આવક ગ્રોથ અને શરૂઆતી ડબલ ડિજિટલ એબીટા માર્જિનની ગાઈડન્સ જાળવી રાખી છે. કંપની એ ગુરુવારે ક્વાર્ટર 1 FY 27 ના પરિણામ જારી કર્યા. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 27.2% વધ્યો અને 652.8 કરોડ રૂપિયા થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 513.2 કરોડ હતું. કંપનીની આવક 15.2% વધી 7233.4 કરોડ થઈ, જ્યારે ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં 6262.9 કરોડ હતી. એબીટા પણ 26.2% વધી 904.2 કરોડ થયું, જે એક વર્ષ પહેલા 716.2 કરોડ હતું. ક્વાર્ટર 1 FY 27માં કંપનીનું એબીટા માર્જિન 12.5% રહ્યું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 11.4% હતું. એટલે કે માર્જિન લગભગ 110 બેસિસ પોઈન્ટનો સુધારો થયો. મજબૂત પ્રીમિયમ પ્રોડક્ટ મિશ્ર, કિંમતોમાં વધારો અને ખર્ચ પર કંટ્રોલને માર્જિનમાં સુધારાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એલજી ઇલેક્ટ્રોનિક ઇન્ડિયાના શેર વિશે વાત કરી, જેમાં કંપનીએ ક્વાર્ટર 1ના મજબૂત પરિણામો જાહેર કરતા ત્રણ બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.